માતાજી, સ્વાગત છે તમારો અમારા ડેલી વ્લોગમાં। તો ચલો આપણે તો ફ્રેશ થઈ ગયા અને આજે તો છે ને વાતાવરણમાં ખૂબ પલટો છે, વાદળ છવાયેલું છે એટલે વાતાવરણ ડેન્જર થઈ ગયું। અત્યારમાં પડી કા તો આજે તો જો અત્યારમાં જ કાર્ટૂન આવી ગયું એટલે આ લોકો તો ચાલુ પડી ગયા। હા મમ્મી તમને કે મમ્મી એવું શરીર બધા થઈ ગયું એટલે જોયું આ ચાકુ ડરવામાં આવે છે પડીકા લેવામાં જોઈ લ્યો। તો આજે તો સવારમાં ગેસનો બાટલો પતી ગયો છે તો આસુ બેઠી છે ચૂલા ઉપર રોટલા બનાવવા। થોડા દેશી ગેસ પર બનાવી એટલે ગેસ પતી ગયો એવું સરસ મહિનો નહીં ચાલે ગેસ બરાબર બહુ સારું કહેવાય ને। અને આ બાજુ મક્કી બેન બેઠા છે ખાવા મને પેલી બાજુ તો શું કરે આંખ સેટ કરી આંખમાં પડી ગયું કશું એવું પાણી ભરે કે કપડા ઉભરાઈ ગયું જો। ચલો તો સોની બેન કપડા ધોવે મક્કી બેન ખાવા બેઠા એટલે અમાર તો વાત પડે। આ બચ્ચા પાર્ટી શું કરે ઓ હજુ ઉતરાયણ હે ભાઈ તારે પતંગ ચગાવે હા અને તું કઈ નહીં મોટી બેનનો ટાઈમ આવી ગયો છે હવે નહીં આવ્યો સારું તો ના આવ્યો હોય તો વાંધો નહીં આ બબુ ના આવ્યો હોય તો મારી સાઈડ પર મારી મક્કી કોઈ તો હે નહીં તમારા તો વાગી ગયા 3 આપણને તો ઊંઘવાનું કોઈ દિવસ મળતું જ નહીં બપોરે એમ કે જ્યારે મારો ઊંઘવાનો ટાઈમ થાય ને ત્યારે બહુ બેન જાગી જતા હોય અને ચલો અહીંયા આગળ તો બધાય ઢોસા ઓળીને ઊંઘે આ મોટી બેન અને પેન ઊંઘે મક્કી બેન। બબુ તો મારી જોડે જ બહાર નીકળી આવ્યા અને બબુએ બનાવી દીધી છે ચા તે હું તમને બતાવું। તમને તો ખબર છે કે આજે આપણો ગેસનો બોટલ પતી ગયો એટલે મેં ચૂલા ઉપર ચા મૂકી દીધી ઉકળવા। આજે તો એમાં એવું થયું કે લાકડા પતી ગયા હવે તો ધીમે ધીમે બને ચા ચા પીને છે ને હું ફટાફટ આજે તો ચૂલા પર બનાવવાનું એટલે આપણે જલ્દી બનાવવું પડશે ખાવાનું। લાકડા પતી ગયા હવે આટલા લાકડા છે ને કમ્પ્લીટ કરીને ખાવા બનાવી દેવું પડશે। તો ચલો પહેલા આપણે ચા કરી લઈએ ચા પી લઈએ પછી આ બધાને ઉઠાડીએ અને પછી કશું બીજું ત્યાં ચલો તો આપણે તો ચા બનીને પી લીધી અને હવે કારા વાસણ કર્યા હમીએ એટલે વાસણ તો મારે ધોવા જ પડશે તો હવે વાસણ ધોઈ નાખું। તો આપણો અચાનક પ્લાન થઈ ગયો વિરંગામ જવાનો કેમ કે હવે બબુના કપડા બાકી હતા ને તો આજે વિચાર થયો કે લઈ જઈએ તો ફાઇનલી આપણે વિરંગામ જવા તો નીકળી ગયા છે। તો હવે બબુના કપડા એકલા બાકી છે મારું માહુનું તો બધું આવી ગયું માહુને ખાલી સેન્ડલ લાવવાના તો જોઈએ છે ચલો કે સેન્ડલ લેવાય કે નહીં લેવાતા બાકી મુન માહુ પાછા એમને માવશું બબુના કપડા લઈ દે તો ચલો મળીએ તો જઈને તો ચલો આપણે આવી ગયા બબુના કપડા લેવા અને માહુ તો બબુને તેડીને થાકી ગયા હા હવે ટાઈટ થઈ ગઈ શું લેવાનું તારે એ લેવું ઓકે હા બીજું એ તો બાબુ બેન ને તો ચેક કરાવવા પહેરાયું તું તો એને તો ગરબા રમવાનું ચાલુ કરી નાખ્યું મેં પહેરાયું ઊંધું પહેરાઈ નાખ્યું આશરે બીજા પણ કપડા લેવાના તો બબુ બેન ના કપડા ની ખરીદી થઈ ગઈ। આ ચોલીઓનો કલેક્શન બહુ સરસ આપણે પહેલા ખબર નથી ને આપણે લઈ ગયા ઉતરવાનું બહુ મજબૂત છે ને કપડા કરતો તો બબુ બેન ના કપડા ની ખરીદી કરવામાં વાગી ગયા છે 8 તો આપણે હવે ચડીએ છીએ વિરંગામ નો પુલ। હજુ લાગી છે ભૂખ બહુ અમે બહારનું તો ખાતા નહીં અમે બે ક્યારે જઈને જ ખાવાનું થોડો ઘણો કઈ નાસ્તો કરી લેશું લઈ જશું કરી લેશું ના લઈ જશું ક્યારે લઈ જશું અને છોકરા બધી વાટ જોતા હશે અમારા વગર છોકરા ખાય નહીં હા એટલે બધાની સાથે બેસીને નાસ્તો
કરીશું ને મક્કીએ બનાવ્યું છે કેર બટાકાનું શાક, ખીચડી. ખીચડી અને રોટલી. જોઈએ બીજું કઈ શાક હશે તો ઠીક વાત. તો ચાલશે. નાસ્તો તો લઈ જવાનો અને આજે જ આપણે છે. ગેસનો બોટલ નહીં એટલે બચારીએ ચૂલા પર જે બનાવ્યું એ આપણે ખાઈ લેવું પડશે. તો ચલો આપણે ચોકડી પરથી નાસ્તો લઈ જઈએ અને પછી જઈએ આપણે ઘરે. તો બાબુબેન માટે આવી ગયા છે કપડા. આ બાબુબેન ની છે ચોલી. વાહ. મૂકી દેલી બાબુનું હોય. બીજું શું લાવ્યું? ચલો બીજા કપડા બતાવો બાબુબેન ના. આ બાબુબેન ના છે સરારા. અલી તું તો મસ્ત લાવી બાબુ ભાઈ. બહુ થાય ટોપી. આ મસ્ત લાવી. જો આ કલરની સાડી લાવો ને આવી લાવો. બાબુનું મેચિંગ કરવાનું. મારા બાબુને મેચિંગ કરવા. ચાલો તો આ બીજા આયા બાબુબેન ના કપડા. અલી બાબુ તારી તો એન્ટ્રી પડશે બોન. આ બીજી ચોલી આ મસ્ત બાબુબેન. હે હો બાબુ. જો મકે હું ક્યાંથી દેવો કલર હે જો. ચોલી બીજી ચોલી. અંકલ જો બાબુ. અલ્યા ઓએ. નહીં ગમતી. દુપટ્ટો નહીં આવ્યો ને? આવ્યો છે. ભાઈ? દુપટ્ટો સુંદર જ હશે. મારું હે? અસબીન જમ્પર લાયા. હું ખાલી ચંપલ જ લાવી બીજું કશું જ નહીં. અને માહુએ ચંપલ લાવી હું ચંપલ લઈ. બાકી અમે બે છે ને કશું લાયા ને બધું ધોવા માટે લેવા. આપણે ફક્ત ખરીદી જ બાબુના કપડાની કરવા ગયા હતા ને. આપણે કેવું ટુકડે ટુકડે ખરીદી કરીએ ને તો આપણને હેલું પડે ને પતીએ જાય. એટલે એને આવા બબુનું આવી ગયું. હવે ખાલી એના હેર કટ રહ્યા અને મારું મંગળસૂત્ર ને એવું લાવવાનું. હજુ તાર શું રહ્યું હે? મંગળસૂત્ર હજી બાકી. હજી બાકી રહી છે. બહુ તો હારા ને. આમ આ કલર મસ્ત લાગે. એ ચોલી એક રાત્રે રાસ ગરબામાં પહેરવાની કરવાની એક લગન. તો ચલો આપણું તો કામ પતી ગયું અને બબુ બેન ને તો આજે વાગી ગયું છે. બબુ બતાવો તો આ કરો આ કરો. જોઈ લો. અને આવ્યો છે એના મામાનો ફોન. તો આજે છે ને હું તો ચૂલા પર ચા મૂકી દીધી અને મક્કી બેન ઘરમાં હતા અને બબુ બેન પડી ગયા પગથિયા હિમ એટલે સીડી નીચે પડીને એટલે બે દાંત અહીંયા આગળ ગરકી ગયા. એક અંદરની સાઈડ ને એક બહારની સાઈડ એટલે બહુ જ રોઈ અને અમારે તો બધાના કપડા એને લોહી વાળા કરી નાખે. કે બબુ હાય કે બબુ હાય હાય. આટલું વાગે આટલું લોહી નીકળે પણ કોઈ દિવસ મુરઝાવાનું તો નહીં. જય માતાજી. જો બધે કેવું લોહી કરી નાખ્યું આને. જય માતાજી. આમ કે જય માતાજી. ગુડ નાઈટ કે ગુડ નાઈટ. બબુ માટે લાયા હતા આપણે બુલેટ. જો નાથી સીતા જો. તો મળીએ તમને જો. કાલે. બાય ગુડ બરાબર નાઈટ. બુલેટ જય બતાવો, લેવા માતાજી. દેજો.